એસટી બસમાં કંડક્ટર પત્નીની હત્યા કરનાર પોલીસ પતિને આજીવન કેદ। 3 વર્ષ અગાઉ બનેલા બનાવમાં છોટાઉદેપુર કોર્ટે આરોપીને સજા ફટકારી ₹25,000નો દંડ પણ ફટકાર્યો। દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની સજાનો હુકમ। છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે એસટી બસમાં ઘૂસીને કંડક્ટર પત્નીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર પોલીસ પતિને છોટાઉદેપુર કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે। 3 વર્ષ અગાઉ આ બનાવ બન્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે જાહેર બનેલા બનાવની વિગત મુજબ અમૃતભાઈ લાલજીભાઈ રાઠવા રહે કંડા તાલુકો જેતપુર પાવીએ તારીખ 20 ડિસેમ્બર 2022ના રોજ બપોરના સમયે તેની પત્નીની હત્યા કરી હતી। અમૃતભાઈ રાઠવાની પત્ની મંગીબેન એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી હતી। તેણીની ઉપર બીજા પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે પત્નીની બસમાં જ ચપ્પુ વડે ગળા અને છાતીના ભાગ ઉપર માર મારીને પત્નીનું કાશળ કાઢી નાખ્યું હતું। આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ બનાવ બાબતનો કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ સુનિલ એમ ચંદા દ્વારા છોટાઉદેપુર આરોપી અમૃતભાઈ રાઠવા કે જે હાલમાં સુરત શહેર જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો તેને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે। સાથે ₹25,000નો દંડ પણ કર્યો છે। જો દંડ રકમ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે। કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।